में हुई घटना के अनुसार भाजपा नेता के पुत्र विजय भाभोर ने मतदान केंद्र में घुसकर ईवीएम को कब्जे में लिया और कहा कि ईवीएम हमारे पिता की है, भाजपा ही चलेगी। सूत्रों के अनुसार गुजरात में सभी लोकसभा सीटों पर शांतिपूर्ण मतदान हुआ था, लेकिन दाहोद लोकसभा सीट पर बूथ कैप्चरिंग की घटना हुई थी, जिसका वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है। दाहोद सीट के मतदान क्षेत्र महिसागर के संतरामपुर तालुका के प्रथमपुर गांव में बूथ कैप्चरिंग हुई थी। इस घटना में भाजपा नेता के पुत्र ने बूथ कैप्चरिंग की थी और उसने पूरी घटना को लाइव इंस्टाग्राम पर भी प्रसारित किया था। इसमें महिसागर जिले के संतरामपुर तालुका के प्रथमपुर गांव में मतदान के समय बूथ कैप्चरिंग हुई थी। इस घटना में भाजपा नेता के पुत्र विजय भाभोर ने मतदान केंद्र में घुसकर ईवीएम को कब्जे में ले लिया था और विजय भाभोर ने अपने सोशल मीडिया प्लेटफॉर्म पर पूरी घटना को लाइव भी किया था और अन्य लोगों के साथ मिलकर भाजपा उम्मीदवार के लिए फर्जी वोटिंग भी की गई थी। वीडियो वायरल होने के बाद सोशल मीडिया प्लेटफॉर्म से डिलीट कर दिया गया। कानून या चुनाव आयोग का कोई भय न होने के बावजूद भाजपा नेता के पुत्र ने बूथ को हाईजैक किया था। उसने ईवीएम को अपने साथ ले जाने की बात भी कही थी और इस वीडियो के वायरल होने पर विजय भाभोर ने वीडियो को सोशल मीडिया प्लेटफॉर्म से डिलीट कर दिया था। दाहोद सीट के कांग्रेस उम्मीदवार डॉक्टर प्रभाबेन तावियाड़ ने कलेक्टर से शिकायत की थी, जिसके बाद कलेक्टर और जिला चुनाव अधिकारी ने जांच शुरू की है। और इसके अलावा इस घटना के बारे में कांग्रेस और आम आदमी पार्टी को जानकारी दी गई है और 8 मई 2024 को सुबह से ही संतरामपुर पुलिस स्टेशन पहुंचकर जानकारी दी गई। पुलिस ने बताया कि वह इस मामले में घटनास्थल पर जाकर जांच कर रहे हैं और शाम तक अपराधी के खिलाफ एफआईआर दर्ज कर जांच की गई। इसलिए देखना होगा कि पुलिस इस मामले में अपराध दर्ज कर जांच करेगी या नहीं। इसके लिए देखें अगला अंक। શું નામ આપનું? સલામતી નાથાભાઈ તાવિયાડ કયા ગામના રહેવાસી? મોટી શું રજૂઆત છે તમારી? મારી રજૂઆત એવી છે, આપણા મીડિયાના માધ્યમ દ્વારા હું આપને રજૂઆત કરવા માગું છું કે ગઈકાલે તારીખ 7/5/2024ના લોકસભાનું ઇલેક્શન હતું। મોટી ભાજપા ઉપર નંબર 1ની અંદર હું મતદાન મતલબની અંદર એજન્ટ તરીકે હતો। હાજી। એ વખતે સમયે 3 કલાકે ચોથી જિલ્લા પંચાયતના સભ્ય પ્રકાશભાઈ ગોપાલભાઈ કટારા, વિજયભાઈ રમેશભાઈ મનસુખભાઈ બાપોજી જેઓ છે પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ હતા, એમનો છોકરો અને બીજા અન્ય 50 માણસો સાથે મતદાન મથકની અંદર બિનકાયદેસર રીતે ઘૂસી જઈ અને બૂથ કેપ્ચરિંગ કરવાની કોશિશ કરતા હતા। જેથી મેં કેપ્ચરિંગ કરવાનું અટકાવતા એ લોકોએ મારા પર જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલી હતી। મને બહાર બોલાવી અને એમની પોતાની ગાડી મતદાન મથકની અંદર લાવી અને મારું અપહરણ કરવાની કોશિશ કરતા હતા। જેથી ત્યાંથી નાસી અને ભુજની અંદર ભરાઈ ગયેલો અને ત્યાં જઈ અને વિશાડીશ્રીને રજૂઆત કરી। વિશાડીને તાત્કાલિક બંધ કરી દીધું મતદાન અને એમને પણ જાણ કરી અને મેં બી જિલ્લા કક્ષાએ મહીસાગર પોલીસને જાણ કરી અને આપી પછી ત્યાંથી તાત્કાલિક પોલીસ પણ આવી ગઈ અને એ લોકો ભાગી ગયા ત્યાંથી। જેની અદાવત રાખી અને મને કોઈ ધમકી આપીને કહેતા હતા કે તું અત્યારે અમને ચોક્કસ નહીં કરવા દીધું, વાંધો નહીં 6 વાગ્યા પછી તું બહાર નીકળ, તારું કામ છે, તને જીતો રહેવા દેવાનું નથી, તને ત્યાંથી મારી નાખવાનું છે। એટલે એ જ પ્રમાણે એ લોકોએ જે મોકળી કરી મને ધમકી આપી હતી ભુજની અંદર, એ જ માણસો એમની જ ગેંગ 6:30 વાગ્યે મતદાન મથકની અંદર કામ પતાવી અને પછી નીકળ્યો અને 7 કલાકે આ લોકો જે વિજયભાઈ રમેશભાઈ ભાભોર એ અને એની સાથે અન્ય 4 આરોપીઓ હતા, એને મારી બૂથની અંદરથી ચાલતો જતો હતો અને રસ્તા પર આવી મારી પાછળ ગાડી ઊભી રાખી। તેની વ્હાઇટ કલરની ગાડી 2300 નંબરની ગાડી છે અને એ ગાડીમાંથી ઉતરીને મને એના જમણા હાથે મને માથાના ભાગે મારી દીધી। એ મને એનું ચાંદીનું પડું છે એ વાગ્યું છે, જેથી મેં તાત્કાલિક મોટી બૂથ પર પોલીસ સ્ટાફ હતો ત્યાં ગયો, એનાથી સટકીને અને પોલીસ સ્ટાફ પણ આવી ગયેલા તાત્કાલિક, પણ એ ભાગી ગયો ગાડી। જેથી મેં પછી જાણ કરી એટલે પીઆઈ સાહેબ પણ આવેલા, કે ભુવા સાહેબ રજૂઆત કરી અને આસિસ્ટન્ટ એસપી સાહેબ હતા એમને પણ રજૂઆત કરી અને સંતરામપુર પોલીસ સ્ટેશન ફરિયાદ આપવા જવા તો મેં તાત્કાલિક આવીને પોલીસ ફરિયાદ પણ આપી અને સરકારી હોસ્પિટલની અંદર દવા સારવાર કરાવી અને આજે પણ હું અહીં આવ્યો હતો, એક્સરે બેક્સરે બધું કરાવ્યું છે। અને મારી એક જ રજૂઆત છે કે હું જે મહીસાગર જિલ્લાનો ટ્રાઇબલ પ્રમુખ છું, તો મારા સાથે આવું થયું છે બનાવ ગંભીર, તો આમ કાર્ય આમ જનતાની તો વાત છે એટલે મારો જાન જોખમમાં છે અને મારે પણ
ત્યારે સુરક્ષાની જરૂર છે કે મારો ખતરો છે એટલે આ અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી થઈ ગુનો દાખલ થાય એફઆઈઆર કરવામાં આવે અને એફઆઈઆરની નકલ કરવામાં આવે એવી આના માધ્યમથી હું આપને જણાવું છું. આ બાબતે શું આપને ન્યાય નહીં મળે તો આપ આગળ શું કરશો? મને આ બાબતે ન્યાય ના મળે તો હું ચોક્કસ સંતરામપુર પોલીસ સ્ટેશને ધરણાનો કાર્યક્રમ અહીં ધરણા પર બેસીશું અમે તમામ કાર્યકરોના આગેવાનો સાથે. રેડી. શું રજૂઆત છે તમારી? હા, ગઈકાલે ગુજરાતભરમાં ચૂંટણી લોકસભાની થઈ હાજી. એ રીતે સંતરામપુર વિધાનસભા ઉપર સરસ રીતે ચૂંટણી થઈ હાજી. પણ સંતરામપુરના અમુક બૂથોમાં ગેરરીતિઓ થઈ એવી જાણ અમને થઈ. ખાસ કરીને પ્રથમપુર બૂથમાં જે રીતે બૂથ કેપ્ચરિંગ કહી શકાય એ પ્રકારે જ બોગસ વોટ નાખ્યા છે અને એનો વિડીયો વાયરલ થયેલ છે. બરોબર. આ બાબતે અમને જાણતો અમે પોલીસ સ્ટેશન અને કલેક્ટરશ્રીને રજૂઆત કરવાના છીએ. ખરેખર લોકશાહી ખરેખર તટસ્થ રીતે થવી જોઈએ એ બાબતે ખરેખર આપણે બધા સરકારી તંત્ર અને ચૂંટણી પંચે ધ્યાન રાખવું જોઈએ. પણ જે ઘટના બની છે એ બાબતે અમે દુઃખદ છીએ અને આ બાબતે તાત્કાલિક ન્યાયિક પગલાં લેવાય અને કાયદેસરના પગલાં લેવાય એ માટે એ જે અસામાજિક તત્વો છે એમને કાયદેસરની સજા થાય અને એ બૂથની ચૂંટણી ફરી થાય અને એવા લગભગ 4-5 બૂથો એમના વિસ્તારમાં કે જે પ્રથમપુર છે, ભુગેડી છે અને એ ગોઠીપ જિલ્લા પંચાયતના ગામોમાં થયા છે એવું એક અમને આશંકા છે. એ બાબતે યોગ્ય તપાસ થાય એ અમારી વિનંતી છે અને ફરી ત્યાં મતદાન થાય એ વિનંતી છે. શું નામ આપનું? ભાઉભાઈ ડામોર, આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ. ગોઠીપ મુકામ માટે તો કંઈ થયું નથી. એમણે એ કોશિશ કરી હતી પણ અમારો એજન્ટ અને જે કંઈ માણસો હતા એ બોગસ કરવાનો પ્રયત્ન સફળ થયો નથી. પણ જ્યારે 6:30 નીકળતા હતા ત્યારે એમના જે માણસો છે આ વિજય રમેશ અને એ લોકોએ અમને મૂઢમાર માર્યો અને લગભગ આ પાછા પોલીસ તરફ દોડી ગયા એટલે એ લોકો ત્યાંથી ભાગી ગયા. એક બૂથ કેપ્ચરની જે વિડીયો પણ વાયરલ થયો છે આપના ધ્યાને આવે છે, શું કહેશો તેને લઈને? હા, એ પણ એક વાત છે. એ જે કંઈ ઘટના છે એ ઘટનાને ખરેખર ઇલેક્શન કમિશન ગંભીરતાથી લે અને ત્યાં ફરીથી મતદાન થાય અને એ જે કંઈ વ્યક્તિઓ છે એમના સામે કાયદેસરની કાર્યવાહી થાય. એ કયા બૂથનો વિડીયો છે? એ વિડીયો પ્રથમપુર શું નામ આપનું અને હોદ્દો? ભાઉભાઈ ડામોર, આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ.